પોતે વિરાગે સદા દેવળમાં પીરજી પોતે બિરાજે સદા ફરમાઈશ આવી ધૂણી રે દખાવી અરે ધૂણી રે
નાની ઉંમર છે સર દીકરીની. વિદ્યાબેન બેરા મેં ઘણા પ્રોગ્રામ કર્યા. જ્યાં જ્યાં પ્રોગ્રામ કર્યા છે એને દિલથી ભજન કર્યા. અને આના સંસ્કૃતની પ્રેરણા કહેવાય છે. જેની માથે કોઈ સંસ્કૃતનો પદો લાવી ગયો, જેની માથે સંસ્કૃત એમ કહેવાય, જેને ચોટ લાગી ગયું છે કે નાભી કમળથી નીકળે ગગવે આખું ગગન, પણ જેના ઘટઘટમાં ગોદી ગયું છે એનું નામ ભજન. સદગુરુએ જડી જડી પરમ પાર, પછી ઉકળી કોઈથી ઉકળે નહીં સાહેબ, તો ભલે લાખો મથે દુહાર. સદગુરુની કૃપા કેમ થાય, સદગુરુની અમી દ્રષ્ટિ કેમ થાય છે? મોરારનું ખંભાળિયા ગામ. ગુરુ શિષ્ય કેને કહેવાય, શિષ્ય કેને કહેવાય, ગુરુ કેને કહેવાય? અને ગુરુને એમ કહેવાય કે કૃપા થઈ ગઈ છે જેના ત્રિપુટીના તાળા ખોલી નાખે. મણિધરના ફૂફાડા આડ્યા હોય ને સાહેબ એના તાળવા ફાટી જાય, બાકી ગોપીડા આડ્યા હોય ને તો હળી હળી મરે સાહેબ. અને જેથી જીવણિયા કોળી ના તો સદગુરુ મોરાર સાહેબનો જેને ભેટો થયો, જીવણિયા કોળી સદગુરુ મોરાર સાહેબની એવી ભક્તિ કરી, એવી બંદગી કરી, એવી સેવા કરી. બરાબર એવો કે ગડી ગાડો મને ભાગી ગયો. અને હજી કહેતા જાણે મોરાર સાહેબ જીવણિયાને કહેવા લાગે છે કે ભાઈ જીવણિયા, તમારી એવી બંદગી કરી છે, એવી મેં તારી સેવા કરી, આ તારી ઉપર મોજમાં છો, તારે જેમ આપું યાદ મારી પાસે માગી લે. જીવણીઓ ના પાડે છે બાપા, તમારા સરળ સિવાય મારે કાંઈ નથી જોતું. તું મારો શિષ્ય છે, હું તારો ગુરુ છું. જેસી પ્રીતિ કુટુંબ છે એસી સદગુરુ છે હોય, સાત દીપ નવ ઘંટા તારા પલા પકડીને કોઈ છે ભયા. જેવી પ્રીતિ, જેવો ભાવ, જેવો લગાવ આપણા પરિવારની હારે હોય, આપણા સંતાનોની હારે હોય, એવો જ ભાવ, એવો જ પ્રેમ જો સાહેબ સદગુરુની હારે થઈ જાય ને ભલામણ, તો કેળા પાડી દીધા છે એના દાખલા પીડા ભલામણ. જેને કોઈ બોલાશે કે બહુ કીધું જીવણિયા, જેની જીવણીઓ હેઠ ભલા પાડતી. મારે બીજું તો તમારી પાસે હું માંગવું હોય, પણ તમે મને કેવું વચન આપવું હોય જેથી તમે દેહ છોડો. સાહેબ બાપા મને મળ્યા સિવાય તમારે જવાય નહીં, આવું મને તમે વચન આપો. સદગુરુ મોરાર સાહેબ જીવણીને કહેવા લાગ્યા, ભાઈ જ્યારે પણ હું આ દેહ છોડે તને મળ્યા સિવાય નહીં જાઓ, આ મોરારનું તને વચન. એક દિવસનો સમય એવો બન્યો, જીવણીઓ કોળી એમ કહેવાય એક ખેતરની માઈપા પાણી વાળે, આજુબાજુના એમ કહેવાય બધા એક હાથમાં ઢોલ નગારા અબેલ બોલા મેથોનો સંઘ નીકળ્યો. જીવણીઓ પૂછવા લાગે છે કે ભાઈ તમે બધા ક્યાં જાઓ છો બાપા? અરે ભાઈ તમને ખબર નથી કે નહીં, આજ મોરાર સાહેબ સમાધિ લઈ ગયા. જીવણીઓ રોઈ પડ્યો સાહેબ, મોરાર સાહેબ સમાધિ લે નહીં, મારા ગુરુ મહારાજ છે મને વચન દીધું આ બધું જે મૂકી ન જવાય. ગુરુ મહારાજ પાણી વાળતા વાળતા હાથમાં પાવડો હતો એ શેઠે મૂકી જીવણીઓ સાહેબ કોઈ ગળગટી દોડ દીધી. મોરાર સાહેબના ગામમાં આવીને જોયું, મોરાર સાહેબની પાલકી આખા ગામમાં આખા ગામના દર્શન કરાવતી હાલી જાય છે. જીવણીઓ મોરાર સાહેબની પાલકી પર આવીને ઘોરે કહેવા લાગે કે ભાઈ બાબા પાલકીને નીચે ઉતારો ને મારે છેલ્લી વાર મારા ગુરુ મહારાજને મને દર્શન કરવા. મોરાર સાહેબ મારા ગુરુ મહારાજ છે, હું મોરાર
સાહેબનો શિષ્ય છું પાલખીને થોડીક વાર નીચે ઉતારો મારા ગુરુ મહારાજ દર્શન કરવા પાલખીને આમ નીચે ઉતારી કેવળીઓ પડી મોરાર સાહેબની પાલખીને સામે ગુઠણીયા વાળી અને બેહી ગઈ છે સામે 6 મહિનાનું બાળક જેમ કે માં એ જ રીતે જીવણીઓ આ સિદ્ધગુરુ મોરાર સાહેબને કહેવા લાગે હે ગુરુ મહારાજ તમે મને વચન દીધું છે બાપા વચન દીધા પછી તો આપણે યાદ આવે ને તો બાપા વચન જીતા 84 માં થાય બરાબર બધા હવે હાથો પડતારો કરતો ખબર પડે કે તમે મને વચન દીધું છે બાપા જા માધવ કે મુકે યાદ આવે ગુરુ શિષ્યની જે વાત છે ગુરુ શિષ્યનો જે ભેદ છે બાપા અધૂરો રહી જાય અને ઈ વખતે જીવણીઓ સદગુરુ મોરાર સાહેબ સામે વારી બોલી વાત કરે છે જો પણ કેવી વાણી બોલ્યો જીવણીઓ એ ગુરુ મહારાજ ઉડારે એ કુવાની જોને માય એ ઉતાર્યા ગુરુ હજયમને જો બીજી ઘડીમાં જીવણી મોરાર સાહેબને કહેવા લાગે છે કે ગુરુ મહારાજ એ ગુરુ મહારાજ આસી હૈના હોય રે જોને સે એ ઓલા ફૂનના દખે હાજ હે ગુરુ મહારાજ જેને સિંહના ધાવણ કહેવા હોય બાપ એના તો સિંહ હોય અને ઓલતા ભોલેના ટોળા રખડતા હોય બધા ને બીજી કડી બોલ્યા ને અને સદગુરુ મોરાર સાહેબની ઉપર સમાજમાંથી જાગૃત થયા છે આમ આંખ ખોલી જીવણિયા કહેવા લાગે અરે જીવણિયા તો હા બાપજી હું બાપા તમે વચન દીધું તું નામ અધૂર મૂકી ભૂલી જવાય મોરાર સાહેબ કહેવા લાગે અરે જીવણિયા આ કઈ આવીને ઊભું રહી ગયું તો મને ખબર નથી રહી પણ ગુરુ મહારાજ આપણી જે વાત દોરી છે આપણો જે ભેદ બાકી છે ને એ તો પણ કીધા સિવાય મને જવાય નહીં અરે ગાંડા આ મૃત્યુ કોઈ ઠેલાવે ભાઈ તો કે હા કોને ઠેલાવે મહાભારતમાં ભીષ્મ પિતાએ 6 મહિના સુધી મોત ન ઠેલાવી દીધું તેથી મોરાર સાહેબ એટલું ભલે જો ભીષ્મ પિતાએ 6 મહિના ઠેલાવ્યું ને જીવણિયા તો મોરારના 12 મહિના સુધી ભલા 12 મહિના સુધી સાહેબ જેને મૃત્યુ ઠેલાવ્યો હોય ને એને ધજા શ્રીફળ નારિયેળ એને ચડે ભલા માણા બાકી આ જેવા દેવાની ભક્તિ કામ નથી આ ખૂબ ખૂબ ધન્યવાદ હવે આ થોડું બોલવાનું છે બોલી નાખો જે આજના કાર્યક્રમમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે જે કંઈ પણ આવ્યું છે તેની યાદી પ્રમાણમાં આવી છે તો થોડીક બોલી લો 20 કિલો ખાંડ 1 કિલો છાની ભૂકી કાનાભાઈ ગોવાભાઈ આરબ ડીમડી 5100 રૂપિયા
રામજીભાઈ માનસુભાઈ ખંભાળિયા, 1 કિલો ડબ્બો રાજેશભાઈ નારાયણભાઈ આરપીમડી, 20 કિલો ખાંડ જમનભાઈ અંબાળા, 20 કિલો ખાંડ નાગજીભાઈ સામતભાઈ ટીમડી, 5000 રૂપિયા વલ્લભભાઈ પીઠડિયા તરફથી, 11 લીટર દૂધ ચીનાભાઈ ભરવાડ હળમતિયાવાળા, 1 કટ્ટો લોટ ભરતભાઈ પાદરિયાવાળા હળમતિયા, 1100 રૂપિયા ચંદુભાઈ મારું રાણપુર, 2500 રૂપિયા બાબુભાઈ મકવાણા પોરબંદર અને 5000 રૂપિયા ભરતભાઈ રાઠોડ પોરબંદર, 1100 રૂપિયા વિનુભાઈ ભેસાણવાળા, 3900 રૂપિયા ભરતભાઈ પટેલ વિસળ હળમતિયા અને 1100 રૂપિયા ગિરીશભાઈ રાઠોડ પોગડનગર. બોલ સદગુરુ ભગવાનની જય. હવે જે કંઈ પણ કોઈને કાંઈ લખાવવું હોય મરું પણ માંગો નહીં આપણે તનકે કાજ, પણ આજ પરમાર્થને કારણે સાહેબ મને માંગતા ન આવેલા. જેને કાંઈ પણ લખાવવાનું હોય તે ભાઈ શ્રી દિનેશભાઈ પાસે આ બુક છે તો તેની પાસે લખાવી જાઓ. રેડી? આ સદગુરુની કૃપા કેને કહેવાય? આ ચંદુભાઈ મારી મામા છે. એવડું રાજકારણમાં સાહેબ એને જંપલાવ્યું પણ લખા ફાફાનો પંજો હડી ગયો સાહેબ, રાજકારણને ઠેપે મારીને અહીંયા આવી આવ્યો. આ ઈ સદગુરુની કૃપા છે, એ સદગુરુની દયા છે. હવે અમારે એક બહુ બાળ કલાકાર છે ભાઈ, નાની ઉંમર, અમારે મૈડા વયે નાની ઉજડા તેના આચાર આવું હોઈથરું બાણા ભવને દેજે દ્વારકા વાળા એવા ભાઈ શ્રી ધનરાજભાઈ મૈડા, એને જે કાંઈ પણ કાલાવાલા આવડે એવા આપણી સમક્ષ ભાઈ શ્રી મારા ધનરાજભાઈ મૈડાને વિનંતી કરું છું, બાબા તમને મજા આવી એક સંત પાણી લઈ આપની સમક્ષ આવી જાઓ. ધનરાજભાઈ મૈડા.